હું કરીશ તો મને મોડું કરાવી દીધું નથી એટલે કરાઈશ અહીંયા મારી કોથળી હતી કઈ ગઈ ઓરેન્જ કલરની હું નીચે લઈને આવીશ ત્યાં પડીશ કશું ઝડપથી હા બેડ પર પડી હશે એક કોથળીમાં ખાલી એક પેમ્પલેટ છે લેતા આવો नमो नमो प्रणाम सातमा तरीके देव गुरु धर्म પ્રણામ गुरुजी प्रणाम देव गुरु पसाय नमो रियंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्झायानम नमो लोये सब्वसाहूनम एसो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सर्वेशिं पढमं हवै मंगलम् परम पूज्य पूज्यपाद चिरंतनाचार्य द्वारा विरचित अर्थात प्राचीन आचार्यों द्वारा विरचित नवतत्व प्रकरण 9 તત્વની વાત કરેલી છે. તત્વ અર્થાત વાસ્તવિક જાણવાલાયક જે પદાર્થો હોય તે પદાર્થને તત્વ તરીકે કહેવાય. અને એવા આ 9 એવા તત્વ છે કે જે 9 તત્વમાં સંપૂર્ણ એવા જગતના બ્રહ્માંડની અંદર અથવા સંપૂર્ણ એવા જે જાણવાલાયક પદાર્થ છે તે દરેકે દરેક પદાર્થનો આમાં સમાવેશ થઈ જાય છે. તો અહીં જોયો તો કે 9 તત્વમાં જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ, બંધ તત્વ અને મોક્ષ તત્વ આ 9 તત્વ તરીકે છે. આ 9 તત્વમાં દરેકના પેટાભેદ પણ છે. જે જીવ 14 પ્રકારે છે. કયા કયા? તો એકેન્દ્રિયોના 4 પ્રકાર. એ 4 પ્રકાર એકેન્દ્રિયોની અંદર એટલે સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત, પર્યાપ્ત એકેન્દ્રિયો એની અંદર 4 આવી જાય. કેવી રીતે? તો અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એક ભેદ,
પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય બીજો ભેદ, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય ત્રીજો ભેદ, પર્યાપ્ત બાદર એકેન્દ્રિય એ ચોથો ભેદ. એટલે એકેન્દ્રિયના 4, વિકલેન્દ્રિય 6 થાય. કયા કયા? તો અપર્યાપ્ત બેઇન્દ્રિય, પર્યાપ્ત બેઇન્દ્રિય, અપર્યાપ્ત તૈન્દ્રિય, પર્યાપ્ત તૈન્દ્રિય, અપર્યાપ્ત ચૌરેન્દ્રિય અને પર્યાપ્ત ચૌરેન્દ્રિય. આ 6 ભેદ દિક્લેન્દ્રિયના. અને પંચેન્દ્રિયના 4 ભેદ થાય. કારણ કે પંચેન્દ્રિય 2 પ્રકારે થાય, અસંગની અને સંગની. બંનેનો અપર્યાપ્ત અને પર્યાપ્ત આપણે લેવાનું છે. એટલે અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંગની પંચેન્દ્રિય. એટલે પંચેન્દ્રિયોના 4 ભેદ. એકેન્દ્રિય 4, વિકલેન્દ્રિય 6 અને પંચેન્દ્રિયોના 4 ભેદ. આમ ટોટલ 14 પ્રકારના આજીવોના ભેદ બતાવ્યા. આજ પ્રમાણે અજીવના પણ કેટલા ભેદ છે? 14 ભેદ છે. એ પણ કયા કયા છે તે આગળની ગાથામાં આગળ આપણે જાણીશું. જીવ, અજીવ, પુણ્ય 42 પ્રકારે છે. પાપ 82 પ્રકારે છે. આશ્રવ 42 પ્રકારે છે. શંબર 57 પ્રકારે છે. નિર્જરા 12 પ્રકારે છે. પછી બંધ 4 પ્રકારે છે અને મોક્ષ 9 પ્રકારે છે. જે આગળ આપણે જોશું. પ્રથમ આની અંદર આપણે જીવભેદની અંદર ચાલે છે કે જીવના 14 પ્રકાર. અહીંયા સુધી આપણે જોયું કે 14 પ્રકારના જીવો છે. પણ તમે એને જીવ શા માટે કહો છો? અથવા કયો એવો ગુણ છે કે જે બીજા બધા કરતા અલગ પ્રમાણ અહીં અલગ ભેદ પડે છે? આ જ ગુણોને, આ જ વિશિષ્ટ એવા ધર્મોને, વિશેષ એવા ધર્મને એને જ લક્ષણ તરીકે કહેવાય. લક્ષણ એટલે શું? તો લક્ષણ એટલે કે જે બીજે બધે ન હોય પણ એનામાં હોય, વિશિષ્ટ એવો ગુણ, વિશેષ એવો ધર્મ. એ જ વિશેષ ધર્મને લક્ષણ તરીકે કહેવાય. અર્થાત જે જીવ સિવાય બીજે ક્યાંય ન હોય, જે સંપૂર્ણ જીવમાં જ ઘટતું હોય, એવા પ્રકારનો જે વિશેષ જે ગુણ તે લક્ષણ છે. તેને જ બતાવતા અહીં ગ્રંથકારે આ ગાથામાં કહે છે, નાનમ ચ દંસનમ ચેવ ચરિત્તમ ચ તવોતઃ વીર્યમુવ ઓગય એયમ જીવસ્સ લક્ષણમ. જ્ઞાન, નાનમ એટલે જ્ઞાન, દંસનમ એટલે દર્શન, ચરિત્તમ એટલે કે ચારિત્ર, તવ એટલે તપ, તહા એટલે તથા, વીર્યમ એટલે કે વીર્ય, ઉપોગ એટલે ઉપયોગ, આ એયમ એટલે કે એ, જીવસ્સ એટલે જીવનું, લક્ષણમ એટલે લક્ષણ છે. અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ, આ અહીં 6 એ જીવનો લક્ષણ તરીકે બતાવ્યા. લક્ષણ કોને કહેવાય એ પણ આપણે જોશું. સૌથી પહેલા આપણે જોશું કે જ્ઞાન. જ્ઞાન જે છે, જ્ઞાન એટલે શું? સામાન્યથી આપણે વ્યાખ્યા આમ પ્રમાણે કરી શકાય. સામાન્ય દ્રષ્ટિએ જેના દ્વારા શું થાય? જાણી શકાય તેને જ્ઞાન કહેવાય. જેને દ્વારા જાણી શકાય તે જ્ઞાન. એટલે જેનાથી બોધ થતો હોય તે જ્ઞાન તરીકે કહેવાય. અર્થાત જે જણાવે તે જ્ઞાન તરીકે છે. તો એવા જે બોધ, કોઈ પણ વસ્તુ હોય, વસ્તુની અંદર 2 પ્રકારના ધર્મ રહેલા હોય.
એક વિશેષ ધર્મ, એક સામાન્ય ધર્મ. આમાંથી વિશેષ ધર્મ જાણવાની જે આત્માની જે શક્તિ, તે જ શક્તિને જ્ઞાન તરીકે કહેવાય. એ વિશેષ ધર્મ જાણવાની જે શક્તિ તે જ્ઞાન છે. અને આમાં પણ અહીં જ્ઞાન પાત્રના આધારે તે બે પ્રકારે થાય છે. બે પ્રકારના પાત્રો છે. એક પાત્ર જે સ્વરૂપે હોય તે જ સ્વરૂપે માને, એનાથી વિપરીત ન માને, એનાથી અન્યથા ન માને, અથવા ન જ માને એવું પરિપન્ન, જેને એને જેના સ્વરૂપે હોય તે જ સ્વરૂપે જાણે, એવા પ્રકારનો જે છે તે એક પાત્ર છે. બીજું પાત્ર એ છે કે તેનાથી વિપરીત સ્વરૂપે જે જાણે. એટલે આવા એ પાત્રના આધારે તે પાત્ર આની અંદર બે પ્રકારના, એક છે સમ્યક દૃષ્ટિની પાત્ર કહેવાય, અને એક પાત્ર તે મિથ્યા દૃષ્ટિ કહેવાય છે. સમ્યક દૃષ્ટિ અર્થાત જેને જે પ્રમાણે, સમ્યક છે દૃષ્ટિ જેનું, સમ્યક દૃષ્ટિ એટલે કે જેને જેવા પ્રકારનો વસ્તુ જે પ્રમાણે હોય તે પ્રમાણે જે જાણે, તે જ પ્રમાણે જાણે, એનાથી અન્યથા પ્રમાણે નથી જાણતો, અન્યથા સ્વરૂપે નથી સ્વીકારતો, તે સમ્યક તરીકે કહેવાય, સમ્યક દૃષ્ટિ તરીકે કહેવાય. મિથ્યા દૃષ્ટિ તેનાથી વિપરીત સ્વરૂપે, જે પ્રમાણે હોય તેનાથી વિપરીત સ્વરૂપે જાણતો હોય, તો તેને મિથ્યા દૃષ્ટિ તરીકે કહેવાય છે. અર્થાત ભગવાનને તત્વ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, પ્રીતિ, તો તે સમ્યક દર્શન છે. એવા સમ્યક દર્શન વાળાનું જે દૃષ્ટિ, એવા સમ્યક સહિતનું જે દૃષ્ટિ, તે સમ્યક દૃષ્ટિ કહેવાય. અને ભગવાન તે બતાવેલા તત્વ ઉપરની સંપૂર્ણ અશ્રદ્ધા, અપ્રીતિ, અરુચિ, અથવા તો તેને સંપૂર્ણ રીતે એ હોય જ નહીં, આવા પ્રકારનું જે મિથ્યા સ્વરૂપે જેની દૃષ્ટિ હોય તે મિથ્યા દૃષ્ટિ તરીકે કહેવાય છે. અને એવા સમ્યક દૃષ્ટિ વડે જાણાતું જે વસ્તુ હોય, જે વિશેષ બોધ કરે, તે જ્ઞાન તરીકે કહેવાય. અને મિથ્યા દૃષ્ટિ વડે જાણાતું એવો જે વસ્તુ હોય તેને અજ્ઞાન તરીકે કહેવાય. પણ આની અંદર આપણે જ્ઞાન અને અજ્ઞાનને એની અંદર ભેદ નથી પાડતો. એટલું આપણે કરીએ છીએ, જ્ઞાયતે ઇતિ જ્ઞાનમ, જેના વડે જાણાય તેને જ્ઞાન તરીકે કહેવાય. પરિચ્છિદ્યતે ઇતિ જ્ઞાનમ, જેનાથી પરિચ્છેદ કરાય, અર્થાત સચોટ અર્થે જાણી શકાય, તે જ્ઞાનમ. વસ્તુ તત્વેન, અર્થાત વસ્તુ તત્વને જેના વડે જાણાય તે જ્ઞાન છે. વસ્તુ તત્વના સારને જેનાથી પરિચ્છેદ કરી શકાય તે જ્ઞાન છે. હવે એ જ્ઞાન બંને પાત્રમાં હોય, સમ્યક્ત પાત્રમાં હોય કે મિથ્યાત્વના પાત્રમાં હોય. જો તે મિથ્યાત્વના પાત્રમાં હોય તો તેનું નામ આ પ્રમાણે આપીએ છીએ અજ્ઞાન. અજ્ઞાનનો અર્થ જ્ઞાન રહિત એવો અર્થ નથી કરવાનો. અજ્ઞાનનો અર્થ વિપરીત જે જ્ઞાન, તે અજ્ઞાન તરીકે કહેવાય છે. જે સ્વરૂપે હોય તે સ્વરૂપથી તેનાથી વિપરીત સ્વરૂપે જાણે તેવું જે જ્ઞાન, તે અજ્ઞાન તરીકે કહેવાય છે. આમ 5 જ્ઞાન અને 3 અજ્ઞાન. જો સમ્યક દૃષ્ટિવાળાને એ 5 અને 3 8 છે, આમાંથી મતિ, શ્રુત અને અવધિ આ બંનેને હોઈ શકે છે. સમ્યક્તાને વાળાને પણ હોઈ શકે છે અને મિથ્યાવાળાને પણ, મિથ્યાત્વવાળાને પણ હોઈ શકે છે. જો સમ્યક્તાવાળા શું કરે, જે સ્વરૂપે હોય તે જ સ્વરૂપે જાણે છે, અને મિથ્યાવાળા તે તેનાથી અન્યથા સ્વરૂપે જાણે. માટે આ જ 3નો અજ્ઞાન હોઈ શકે છે. અર્થાત
મતિ જ્ઞાન જો સમ્યક્તા વાળાને હોય તો તે મતિ જ્ઞાન તરીકે કહેવાય, અને આ જ મતિ જ્ઞાનનો પદાર્થ જો તે મિથ્યાત્વ વાળાને હોય તો મતિ અજ્ઞાન તરીકે કહેવાય છે. શ્રુત જ્ઞાન વાળાને જે શ્રુતનો બોધ જે થાય, જો સમ્યક દ્રષ્ટિ વાળાને થાય તો તે શ્રુત જ્ઞાન, અને શ્રુતનો અબોધ જો મિથ્યા દ્રષ્ટિ વાળાને થાય તો તે શ્રુત અજ્ઞાન તરીકે કહેવાય છે. ત્રીજા નંબર વિભંગ જ્ઞાન, એટલે અવધિ અજ્ઞાન જેને કહેવાય, કે જો સમ્યક દ્રષ્ટિ વાળાને હોય તો તે અવધિ જ્ઞાન તરીકે કહેવાય છે. અને જો અવધિનો રૂપી અરૂપી એટલે રૂપી દ્રવ્યનો જો મિથ્યા દ્રષ્ટિ વાળા વડે જો જાણાય તો તે અવધિ અજ્ઞાન અથવા તો જેને વિભંગ જ્ઞાન તરીકે કહેવાય. આમ 3 જ્ઞાન 3 અજ્ઞાન, અને છેલ્લા 2 જ્ઞાન તે માત્ર સમ્યક દ્રષ્ટિને જ થાય છે. એને મનપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. આમ જ્ઞાન શબ્દથી 8 જ્ઞાન લેવાનું છે, જે એક જીવનું લક્ષણ છે. સેકન્ડ નંબર દર્શન. તો દર્શન કોને કહેવાય? પહેલા જ વાત કરી હતી કે વસ્તુ તત્વમાં કોઈ પણ વસ્તુઓમાં 2 પ્રકારના ધર્મો હોય. એક વિશેષ ધર્મ, બીજો સામાન્ય ધર્મ. વિશેષ ધર્મ જાણવાની જે શક્તિ તે જ્ઞાન છે, જ્યારે સામાન્ય ધર્મ જાણવાની જે શક્તિ તે દર્શન તરીકે છે. અને આવા દર્શન જે સામાન્યથી અવબોધ થઈ શકે છે એને દર્શન તરીકે કહેવાય છે. અને એ દર્શન જે છે, દર્શન એટલે એ પ્રમાણે પણ કહેવાય દ્રષ્ટિ. અને એ દ્રષ્ટિ 4 પ્રકારે, જેનાથી સામાન્ય વસ્તુનો જે સામાન્ય ધર્મ જાણી શકાય તેવા પ્રકારનું જેની પાસે જે અવબોધ કરવાની જે આત્માની શક્તિ તે દર્શન તરીકે કહેવાય. અને એ દર્શન 4 પ્રકારે થાય છે. ચક્ષુ દર્શન, જે આંખ દ્વારા ચક્ષુર ઇન્દ્રિય થકી વસ્તુ તત્વમાં રહેલા સામાન્ય ધર્મ જાણવાની જે શક્તિ તે ચક્ષુ દર્શન તરીકે કહેવાય. ચક્ષુ સિવાય બાકીના ઇન્દ્રિયો દ્વારા, અર્થાત કુલ 5 ઇન્દ્રિય છે, એમાંથી ચક્ષુર ઇન્દ્રિય સિવાય બાકીના 4 ઇન્દ્રિય અને એક મન, તેના થકી જે સામાન્ય ધર્મ જાણવાની જે શક્તિ તે અચક્ષુ દર્શન છે કહેવાય. રૂપી દ્રવ્યને લોકમાં રહેલ એવા સમસ્ત એવા રૂપી દ્રવ્યને સામાન્યથી જાણવાની જે શક્તિ તે અવધિ દર્શન છે. અને લોકાલોકમાં રહેલા રૂપી અરૂપી ધર્મનો જે સામાન્ય જાણવાની જે શક્તિ સામાન્યથી જે સમય જાણાય તે કેવલ દર્શન છે. આમ આ 4 પ્રકારના દર્શન છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. ગુરુજી, અવધિ દર્શનમાં અરૂપી દ્રવ્ય કે રૂપી દ્રવ્ય લેવાનું? માત્ર રૂપી દ્રવ્ય. ઓકે. અને કેવલ દર્શનમાં રૂપી અરૂપી સંપૂર્ણ. 4 અને 2 આ 6 પ્રકારે થાય, એટલે કે 4 પ્રકારના આ દર્શન છે. જ્ઞાન 8 પ્રકારે, 4 પ્રકારે દર્શન. ચારિત્ર જે છે એટલે દર્શનનો અર્થ આ પ્રમાણે કરવાનો છે: દૃશ્યતે વસ્તુ તત્વેનો દૃશ્યતે ઇતિ દર્શનમ. એટલે સામાન્ય રૂપેણ વસ્તુ તત્વેનો સામાન્ય રૂપેણ દૃશ્યતે ઇતિ દર્શન. વસ્તુ તત્વને સામાન્ય રૂપ વડે જે જોવાય
તે દર્શન તરીકે કહેવાય. અને એ દર્શન 4 પ્રકારે: ચક્ષુ, અચક્ષુ, અબધિ અને કેવલ. હવે આવે છે ચારિત્ર. ચારિત્ર કોને કહેવાય? ગુરુજી બોલો. ગુરુજી બોલો. હા, તો ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન કેમાં લેવાનું? કીધું એટલે દર્શનના આ હલો. ચાર પ્રકારનો દર્શન તો કીધા: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, હા, અબધિ દર્શન, કેવલ એમાં દર્શન. રૂપી કે અરૂપી? આપણે એની અંદર રૂપી ચક્ષુ દ્વારા રૂપી જ જોઈ શકાય, અચક્ષુ દ્વારા રૂપી નો જ બોધ થાય. રૂપી બરાબર. એટલે શું? જેનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોઈ શકે છે. ચક્ષુ દ્વારા આપણે જોઈ શકાય છે હા, કે આ વસ્તુ છે, આ પીળા કલરનો છે, આ ત્રિકોણનો છે, તેનો રૂપ છે. રૂપ, હા, રૂપે ખબર પડી છે ને. એટલે રૂપી કોને કહેવાય? જેનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તેને રૂપી કહેવાય. તો આ ચાર માંથી કોઈ પણ છે કે નહીં હા, એની અંદર જે આપણે દેખાય છે? આપણે સંસારી જે પણ બરાબર. વસ્તુઓ છે, જે વસ્તુઓ હા, દેખાય હોઈ છે, શકે. તે બધી જ વસ્તુઓ રૂપી તરીકે કહેવાય છે. ભલે એ ચક્ષુ દ્વારા જણાય કે અચક્ષુ દ્વારા જણાય. અચક્ષુ એટલે ચક્ષુ સિવાય બાકીના ઇન્દ્રિય દ્વારા. જેમ કે કોઈકમાં હા, આસ છે, કોઈકના આ સ્પર્શ એવા ખર સ્પર્શ છે, એવો જે હોય તે શું થાય? ચક્ષુ અને અચક્ષુ. એટલે અચક્ષુથી તે જાણી શકાય છે. આંખો બાંધેલા હોય છતાં એવા સામાન્ય કોઈને સુગંધ વગેરે જે છે, તો સુગંધને જાણવા માટે ચક્ષુનો હા, ઉપયોગ કરાય? નથી કરાતો. નાકનો જ ઉપયોગ કરાય છે. તો તેવા પ્રકારે ના કરે. હા, તો એવા જે વસ્તુ એની અંદર ગંધ મળે છે, કોઈકને સ્પર્શ મળે, કોઈકમાં રસ મળે, એટલે જે પણ અત્યારે છે એ બધું દેખાય છે તે બધું રૂપી છે. એટલે કે આપણે ચક્ષુરેન્દ્રિયથી અથવા તો એ ચક્ષુરેન્દ્રિય દ્વારા હોય અથવા તો એ અચક્ષુરેન્દ્રિયથી જે પણ જાણાય છે, જે પણ અનુભવાય છે, તે બધી જ વસ્તુઓ કેવા છે? રૂપી જ હોય. અરૂપી એ ચક્ષુથી અગ્રાહ્ય છે. આપણા ચક્ષુથી એ જોઈ નહીં શકાય. અરૂપી કોણ જાણી શકે? એકમાત્ર કેવલી ભગવંત જ જાણી શકે. તો અહીં ચારિત્ર આપણે જોતા હતા. જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો ચારિત્ર એટલે શું? તો એ ચારિત્ર જે છે કે ચર્યતે ગમ્યતે અનેનો નિવૃત્તિ ઇતિ ચારિત્રમ. અર્થાત જે આચરણ કરવા યોગ્ય હોય તે ચારિત્ર છે. અથવા બીજું આપણે લઈએ ગમ્યતે. જેના વડે જેને સાધીને મોક્ષે જવાય તે ચારિત્ર છે. અથવા તે નિવૃત્તિ, નિવૃત્તિ વૃત્તિ, અર્થાત જેના થકી ખાલી થઈ ખાલી કરાય તે પણ ચારિત્ર તરીકે છે. અનિંદિત અનિંદિતમ અનેન ઇતિ ચારિત્રમ. અર્થાત અનિંદિત જે નિંદનીય વસ્તુ ન હોય, અનિંદનીય હોય, અર્થાત શુભ, અથવા તો અનિંદિતમ અનેન ઇતિ એટલે પ્રશસ્ત એવા શુભ આચરણ જેના વડે થવાય તે ચારિત્ર તરીકે કહેવાય. અથવા તો અષ્ટવિધ કર્મચર્યાની ચર્ય રિક્તિકરણાત, એટલે જેના થકી 8 કર્મનો ખાલી કરાય, સંચય કરેલા એવા 8 કર્મો જેના વડે ખાલી કરાય તે ચારિત્ર છે. અને એવા ચારિત્ર અહીં 7 પ્રકારે બતાવ્યા છે. સામાયિક એટલે જેને નાની દીક્ષા તરીકે કહેવાય છે.
આગળ એના બધે જ આપણે જોશું એક એક ચારિત્રની ભેદમાં. સામાયિક, છેદોપસ્થાપનીય જે બડી દીક્ષા છે, પરિહાર વિશુદ્ધિ એ એક તપ વિશેષ છે, સૂક્ષ્મ સંપરાય જે 10મા ગુણસ્થાનકે જ હોય, અને યથાખ્યાત ચારિત્ર જે 11, 12, 13, 14મા ગુંઠાને હોય, જેમાં મોહનીયનો એક પણ મોહનીય પ્રકૃતિ ન હોય. આ તો છે જ. એ સિવાય આ 5 તો થયા. એક દેશ બિરતી જેમાં સંયમ અસંયમ, કાંઈક અંશે સંયમ હોય, કાંઈક અંશે અસંયમ હોય, જે શ્રાવક શ્રાવિકાને હોય છે, જે દેશ બિરતી તરીકે કહેવાય છે. અને 7મા નંબરે અવિરતી સ્વરૂપ. આવા આ 7 ચારિત્ર જે છે એ 7 ચારિત્ર આગળ એની અંદર આપણે જોશું. એ પણ જીવનો લક્ષણ છે. જે રીતે જ્ઞાન દર્શન ચારિત્ર એ પણ જીવનો લક્ષણ છે. તપ, એના પછી છે તપ, એટલે કે તાપયતી એ જેના વડે તાપ અપાય અથવા જે તપે તે તપ. શું તપે? અષ્ટ પ્રકારમ કર્મમ તાપયતી, જે 8 પ્રકારના કર્મને તપાવે છે તે તપ. અથવા તો તાપ્યંતે રસાદી ધાતવો કર્માની અનેન ઈતિ, રસ આદિ ધાતુઓ અથવા તો કર્મોને જેના વડે તપાય તે તપ તરીકે કહેવાય છે. અને એ તપ 2 પ્રકારના છે, બાહ્ય તપ અને અભ્યંતર તપ. બાહ્ય તપ 6 પ્રકારે, અભ્યંતર તપ 6 પ્રકારે, આમ 6, 6, 12 પ્રકારના તપ છે. આવા 6 પ્રકારના જે છે એ કર્મથી છૂટા પાડવા, પોતાના સ્વરૂપ તરફ બળપૂર્વક જવા માટે આત્માનો જે પ્રયત્ન, એ તપ છે. એ તપ પણ એવા પ્રકારના જે તપ છે એ તપ દરેકમાં એ કોઈને કોઈક એવો તપ કરે છે. તપની અંદર જે ભેદ થાય એ ભેદો આપણે જોશું કે એ પણ એક તપ પણ એ સ્વરૂપ જ છે, આની અંદર જ છે. એ પણ જીવનું લક્ષણ છે. પછી છે વીર્ય. વીર્યનો અર્થ થાય શક્તિ. વીર્ય એટલે શક્તિ પણ થાય, ઉત્સાહ થાય, યોગ થાય. અને એ વીર્ય જે છે 2 પ્રકારના છે, એક કરણ વીર્ય અને એક લબ્ધિ વીર્ય. એટલે કે મન, વચન અને કાયાના આલંબન, એટલે ઇન્દ્રિય આદિના આલંબનથી જે શક્તિનો ઉપયોગ, જે શક્તિઓ થાય તે કરણ વીર્ય તરીકે કહેવાય છે. અને જ્ઞાન દર્શન આદિના ઉપયોગમાં આત્મામાં જે સ્વાભાવિક જે શક્તિ ઉત્પન્ન થાય તે લબ્ધિ વીર્ય તરીકે કહેવાય છે. એટલે આત્માના શક્તિ રૂપે રહેલું જે હોય તે લબ્ધિ વીર્ય, અને તેના નિમિત્તભૂત બનતા એવા મન વચન કાયાનું જે શક્તિ રૂપે હોય તે એ કરણ વીર્ય. તે દરેક જીવોનો નાના મોટા અંતરે એ તો અવશ્યમેવ હોય જ છે. અહીં વીર્યને અર્થ એ પ્રમાણે થાય કે વિશેષ, એટલે વિશેષથી આત્માને તે ક્રિયાની અંદર જે જોડે અથવા તો પ્રવર્તાવે તે વીર્ય તરીકે કહેવાય છે. અને અંતિમ જે છે તે છે ઉપયોગ, અર્થાત વપરાશ. ઉપયોગનો અર્થ થાય વપરાશ. એટલે જ્ઞાન અને દર્શન એ ઉપયોગ 2 પ્રકારના છે. એક સાકાર ઉપયોગ કહેવાય
અને એક નિરાકાર ઉપયોગ તરીકે કહેવાય. સાકાર ઉપયોગ જેનો વાસ્તવિક એક રૂપ હોય, વાસ્તવિક સ્વરૂપે હોય, તે સાકાર તરીકે કહેવાય, અથવા તેને વિશેષ ઉપયોગ પણ કહેવાય, અથવા તો જેને જ્ઞાન ઉપયોગ તરીકે કહેવાય. જ્ઞાનનો જ્યારે ઉપયોગ રાખાય ત્યારે તે જ્ઞાન ઉપયોગ અથવા સાકાર ઉપયોગ તરીકે કહેવાય છે. જ્યારે દર્શનનો ઉપયોગ કરાય, દર્શનનો ઉપયોગ, દર્શનનો વપરાશ કરાય તો તે નિરાકાર ઉપયોગ અથવા તો દર્શન ઉપયોગ તરીકે કહેવાય છે. આમ એ 8 અને 4 12 પ્રકારના થાય. કે જ્ઞાન ઉપયોગ અથવા સાકાર ઉપયોગ જે છે તે 8 પ્રકારે છે, અને દર્શન ઉપયોગ જે છે તે 12 પ્રકારે, 4 પ્રકારના છે. આમ 12 પ્રકારનો વેપારનો ઉપયોગ કરવો, એ કાર્યની અંદર લાવવું, ત્યારે તે ઉપયોગ તરીકે કહેવાય છે. આમ ટોટલ એ 12 પ્રકારે છે. અને આ 6 કહે છે એ જીવનું લક્ષણ તરીકે જ કહેવાય. હવે લક્ષણ કોને કહેવાય એ આપણે આગળ જોઈએ છીએ. હા બોલો પ્રતીકભાઈ, શું પ્રશ્ન છે? સર, આ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ તમે જે સમજાયું સાકાર અને નિરાકાર, એનું કઈ એક્ઝામ્પલ મળે સર? એક્ઝામ્પલ મળે કે ન મળે? ઓકે, એક્ઝામ્પલની અંદર આપણે સૌપ્રથમ આપણે જોઈએ કે સૌપ્રથમ, કારણ કે આ ચેન્જ થતા જ જાય છે. પહેલા આપણે કોઈ પણ એક વસ્તુ આની અંદર મને કાંઈ દેખાય છે, આ તો દેખાય છે ને, કાંઈક એવો દેખાય છે, પુસ્તક જેવું કાંઈક દેખાય છે, એટલે આપણે શું કરવું? દૂરથી આ જે દેખાય છે તે શું છે? પુસ્તક જેવું દેખાય છે. તો પુસ્તક જેવું દેખાય છે, પુસ્તક દેખાય છે, માની લો આટલું જ જ્ઞાન થયું, પુસ્તક દેખાય છે. આ પુસ્તક દેખાય છે એ કેવું છે? પુસ્તકમાં રહેલો એવો ધર્મ, એનો કયો ધર્મ જાણ્યો? સામાન્ય કે વિશેષ? સામાન્ય સર. સામાન્ય. તો એ એટલે સામાન્ય બોધ થાય તો તેને શું કહેવાય? દર્શન કહેવાય. બરાબર. એ પુસ્તકની અંદર આપણે આ પુસ્તક જે છે, આ પુસ્તક હવે નવતત્વ પ્રકરણનો પુસ્તક છે. એટલે પુસ્તક અને નવતત્વ પુસ્તક બંનેની અપેક્ષા કોણ સામાન્ય અને કોણ વિશેષ? સર, પુસ્તક સામાન્ય અને નવતત્વ વિશેષ. નવતત્વ વિશેષ થાય. નવતત્વ પ્રકરણ હવે જે છે એ નવતત્વ પ્રકરણ, અને એ નવતત્વ પ્રકરણ નામક પુસ્તકની અંદર આપણે જે છે જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ 9 તત્વ છે. હવે 9 તત્વનો પુસ્તક અને 9 તત્વ કોણ સામાન્ય કોણ વિશેષ? તો જે નવતત્વની જે પુસ્તક છે એ સામાન્ય, અને જે જીવ અજીવ છે એ વિશેષ થઈ ગયું. એટલે દરેક સમય આપણે શું થાય? આ જ્ઞાન દર્શન ચેન્જ થતા જ જાય છે. અંતર્મૂર્ત એ બધું આપણે શું થાય? ચેન્જ થતા જાય છે. તો આવા પ્રકારના સામાન્ય હવે ઉપયોગની અંદર આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. આ બધું આપણે કોનામાં હોય છે? જીવમાં તો હોય છે. બરાબર. જીવમાં હોય છે તો હાથમાં, હવે એક વસ્તુ કહીએ છીએ, હાથમાં તલવાર, એટલે કે હાથમાં તલવાર છે, તલવારની અંદર ધાર પડેલો છે, એટલે કે તલવારમાં ધાર પણ છે. તલવાર કાપી શકે એટલે છેદી શકે એવું શક્તિ એનામાં પણ છે. જેની પાસે તલવાર છે એને આવડત પણ છે કેવી રીતે એ તલવાર ચાલાય, તલવારબાજી કેવી રીતે કરાય, કેવી રીતે વસ્તુ છેદાય, એનામાં આવડત છે. છતાં સામે રહેલું વસ્તુ કપાતું નથી કે છેદાતું નથી. કેમ? નથી કર્યું, ઉપયોગ નથી લીધું, એના ઉપર પ્રહાર નથી કર્યો. બરાબર ને? એને એટલે use. ને હાજી, હા હા હા, એ બરાબર. એના ઉપર પ્રહાર નથી કર્યા એટલા માટે એ વસ્તુનો શું થયો? છેદ થયો નથી થયો. તો નહીં. એ છેદ નથી થતા છતાં આપણે આમાં શું કહેશું કે આનામાં છેદવાની શક્તિ નથી અથવા આમાં ચલાવવાનો આવડત નથી, એવું કહેવાય? ના. ન કહેવાય. ના. પણ હવે જ્યાં છેદાયું નથી, કેમ? કે એનો આપણે યુઝ નથી કર્યા, તલવારનો ચલાવવાનો યુઝ નથી કર્યા. બરાબર. આ જ પ્રમાણે કે જીવની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એટલે જ્ઞાન દર્શન બધું જ છે. ક્યારેક ક્યારેક એવું પણ થાય છે ને, આપણે કોઈક મશગુલ ની અંદર, આપણે કોઈકની વાતની અંદર વાતો આપણે ક્યારેક ક્યારેક જે છે ફોન પર લગાય,
કોન્ટિન્યુ કોઈની સાથે વાતો ચાલતું હોય અને સામે તમને સામે ત્યાંથી કોઈ બૂમ પાડે, કદાચ એવું પણ બની જાય કે એ બૂમ આપણે સાંભળાતું જ નથી, તો એનો અર્થ શું? આપણા કાનની અંદર ખામી છે એવું છે? ના, આપણે એના ઉપર ધ્યાન નથી આપ્યું. ધ્યાન નથી આપણે. આ જે તમે ધ્યાન કહો છો ને એ જ ઉપયોગ છે. જે ધ્યાન કહેવાય છે ને એ જ વસ્તુ શું છે? એ જ વસ્તુ ઉપયોગ તરીકે છે. અર્થાત એનો વપરાશ કરવું, વિશેષ ધર્મ જાણવાની શક્તિનો વપરાશ કરવું તે ઉપરોગ, અથવા સામાન્ય ધર્મ જાણવાની શક્તિનો વપરાશ કરવું તે ઉપયોગ તરીકે છે. ક્યારેક ક્યારેક એવું પણ થતા હોય છે કે રમતા હોય નાના બાળકોને એવું કેવું, ક્યારેક નાના બાળક નહીં, આપણે મોટાઓમાં પણ હોઈ શકે છે કે જતા જતા ક્યાંક એવા કાંટા લાગી જાય, અથવા તો પગમાંથી ક્યારેક ક્યારેક એવું શું લોહી પણ નીકળી જાય ને આપણે ખબર જ ન હોય કે મારે કાંટાની સાથે કે જે વસ્તુની સાથે જોઈન્ટ થયા ને પાછો એ લોહી નીકળેલા છે. આપણે જો એની અંદર લોહી નીકળી જતા હોય, ઘણું બધું લોહી નીકળી ગયા માની લો, તે સમયે આપણે કાંઈ ધ્યાન પણ નથી જતો, કાંઈ ભાગે છે તે સમયે ચિત્તને કાંઈ લાગે છે? અનુભવ થાય છે એવું? રિયલાઇઝ થાય? નથી થતા ને? નથી થતા. પણ આ જ વસ્તુ કોઈક એક કાંટાનો એક અણી, એટલે કાંટા તો દૂર જાઓ, કે કોઈ પણ એવા ત્રણખડા આદિ કાંઈ પણ વસ્તુ એવા આપણે પગમાં લાગે એટલે તરત જ શું થાય આપણને? વેદના થાય ને, અરે મને દુખે એવું લાગ્યું. ક્યારે દુખે છે અને ક્યારે નથી દુખતું? બંને સામે તો આપણે ટચ તો થાય જ છે. જ્યારે આપણે અનુભવીએ છીએ ને, જ્યારે એનો અનુભવમાં લાવીએ છીએ, અથવા તો જેનો એ ક્યારે અનુભવ, તો એનો એ તરફ જ્યારે આપણને ધ્યાન જાય છે, એ જે તમે ધ્યાન કહો છો ને, એ જ એનો જ એ શક્તિનો ઉપયોગ, એને જ શું કહેવાય? એ શક્તિનો જે વપરાશ, તેને જ શું કહેવાય? ઉપયોગ તરીકે કહેવાય છે. તો સર એનો મતલબ આપણે આ શક્તિનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ, નહીં તો નોય કરી શકીએ, એવું હોય? હા, હોઈ શકે છે. આત્માની અંદર અત્યારે કેટલું શક્તિ છે? આત્મામાં કેટલા શક્તિ છે? અનંત ગુરુજી. અનંત શક્તિ છે આત્મામાં. પણ આપણે છતાં આપણે અત્યારે જોઈ શકીએ છીએ, એટલે કે અનંત શક્તિનો ઉપયોગ કરીએ છીએ? નથી કરતા. ક્યારેક ક્યારેક બજારમાં આપણે જઈએ, આપણી પાસે 500,000 રૂપિયા હોય, દરેક વસ્તુ આપણે રૂપિયા ખર્ચીને બધી જ વસ્તુ લઈ લેવું એવું તો આપણે નથી કરતા. બરાબર છે સર. હવે એની અંદર પણ એના યોગ્યતા પ્રમાણે એનો આટલો જ ઉપયોગ કરી શકાય, આટલું જ પણ ઉપયોગ કરી શકાય, આટલો પણ ઉપયોગ કરી શકાય, એના યોગ્યતા અનુસાર એની અંદર વાત છે. એનો મતલબ આપણે યોગ્યતા વધારી પણ શકીએ? યોગ્યતા વધારવા માટે તે તમારે તે વસ્તુઓ જોઈએ. જેમ કે એકેન્દ્રિયની અંદર જ્ઞાન કરવાનું કે બોધ કરવાનું જે છે, કે એનો યોગ્યતા હિસાબે એનો કેટલી જગ્યા છે? કેટલા ઇન્દ્રિયથી બોધ થાય છે તે? એક ઇન્દ્રિયથી બહુ ઓછું થાય એટલે. એની અપેક્ષા ઇન્દ્રિય જે છે પંચેન્દ્રિયને કઈ જગ્યાથી થાય? 5 ઇન્દ્રિયથી થઈ શકે? તો યોગ્યતા કોનામાં વધારે છે? પંચેન્દ્રિયમાં છે ને? પંચેન્દ્રિય. એટલે આ પ્રમાણે આપણે એ હિસાબે યોગ્યતાને હિસાબે કહીએ છીએ. ઓકે સર, થેન્ક યુ. હાજી હિનાલબેન. ગુરુજી, ત્રણ અજ્ઞાન એટલે 5 જ્ઞાન, પછી 3 અજ્ઞાન એટલે મતિ અજ્ઞાન ને ઈ જ? હા, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન, એ જ્ઞાનની અંદર સમાવેશ થઈ જાય. 4 દર્શન એટલે ઈ જ ને? દર્શન મોહની. ના એ નહીં. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ અને કેવલ. ઓકે, આભાર. ગુરુજી, આપણે પંચેન્દ્રિયમાં મન પણ કહી શકીએ, 5 ઇન્દ્રિય અને મનનો ઉપયોગ? હા, કહી શકાય. મન દ્વારા પણ કહી શકાય. હાજી જાગૃતિબેન. પ્રણામ ગુરુજી. ક્ષય અને ક્ષયોપશમ, એ બંનેમાં ડિફરન્સ શું ગુરુજી? હવે તમને એની અંદર ડિફરન્સ અત્યારે સામાન્યથી સમજાવજો, કેમ કે આ કર્મગ્રંથનો વેપાર છે, છતાં આપણે એક વસ્તુ કહીએ છીએ. 2 પાત્ર એવા છે,
જેની અંદર ગંદકીથી ભરેલું એવા એટલે શું કે ગંધ વાળું એવું પાણી છે, બરાબર, જે નિર્મલ પાણી નથી, અનિર્મલ, બરાબર છે. એને આપણે નિર્મલ તરીકે કરવું હોય એટલે એ પાણીને સ્વચ્છ કરવું હોય તો શું કરી શકાય? ફિટકરી નાખીએ ગુરુજી આમાં પાણી. ફટાકડી નાખીએ, ઉકાળીએ પાણીને, કોલસામાંથી પાસ કરીએ, એવા અલગ અલગ ઉપાય થાય. અલગ અલગ ઉપાય થઈ શકે છે, બરાબર ને? તો પ્રથમ નંબર આની અંદર બેસ્ટમાં બેસ્ટ આની અંદર બે ઉપાય આપણે યુઝ કરી શકીએ. એક, પ્રથમ નંબર જેના કારણે આ ગંદકી નીચે બેસી જાય એવું કંઈક દ્રવ્ય એની અંદર મિક્સ કરી દઈએ. હા, એ ફટાકડી નાખી. ચલો ફટાકડી નાખ્યા, જેના કારણે એનું શું થાય? ગંદકી શું થઈ જાય? નીચે નીચે બેસી જાય. બેસી અને તે સમયે ઉપરનું પાણી કેવું દેખાય? ચોખ્ખું. ચોખ્ખું, બરાબર. સેકન્ડ નંબર એવું, જે ગંદકી છે તેને પહેલાથી જ એને કાઢી જ નાખીએ. આ પાત્રની અંદર ગંદકી જ રહેવા ન દઈએ તો પણ એ પાણી સ્વચ્છ થાય? હા, થાય. થાય ને? પહેલામાં શું છે? પહેલામાં પાત્રમાં ગંદકી છે, પણ ગંદકી પાત્રમાં કઈ જગ્યાએ છે? તળિયે બેઠેલો છે. એને બીજા નંબરની અંદર શું કર્યા આપણે? પહેલાથી જ એટલે બીજા નંબર ને કેવું થઈ છે? નિર્મલ થયેલો છે, સંપૂર્ણ નિર્મલ, બરાબર ને? બીજા નંબર નો કેવું છે? સંપૂર્ણ નિર્મલ છે. અને આની અંદર કેવું નિર્મલ છે? સંપૂર્ણ નથી, કે આ અનિર્મલ છે. અનિર્મલ નિર્મલ છે એટલે શું થાય? એટલે એની અંદર સંપૂર્ણ રીતે નિર્મલ નથી થયો, કારણ કે એ કે પાત્રને ફરી એકવાર હલાવવામાં આવે તો શું થાય? પાછો ગંદકી ઉપર આવી જાય. જ્યારે બીજા પાત્રને હલાવવામાં આવે તો ગંદકી બહાર આવે, ઉપર આવે નથી આવતું. હવે આ જ બે વસ્તુ છે, આને ગંદકીને શું કર્યા? દબાવ્યા ને, દબાવી રાખ્યા, જેના કારણે એ ગંદકી નીચે નથી આવ્યો. એને જ ઉપસમ તરીકે કહેવાય. અચ્છા. ગંદકીને બહાર કાઢી જ દીધું, નાશ કરી દીધું ગંદકીને, એને શું કહેવાય? ક્ષય. ક્ષય કહેવાય છે. અચ્છા, જી ગુરુજી. ત્રીજા નંબરનો એ છે, જે ગંદકી હતો એને એક તરફ એનો ક્ષય પણ થાય અને બીજું તરફ એનો દબાવી પણ દે. તો તે એવા ત્રીજા નંબરની ક્રિયા છે તે ક્ષયોપશમ છે. એક ક્ષય પણ થતો હોય અને ઉપશમ પણ થતો હોય તે ક્ષયોપશમ. તો ક્ષયોપશમમાં કેવા ભાવ વાળો હોય? જે તીવ્ર વાળા કેવું બને? તો તીવ્ર વાળા મંદ બને. અચ્છા. તીવ્ર વાળા તે મંદ તરીકે બનતા હોય છે ક્ષયોપશમમાં. અથવા તો એની અંદર હવે આનમાં જે છે, જે સ્વરૂપે બાંધ્યા હોય તેનાથી તેજ સ્વરૂપે તેનાથી હળવો કરીને ભોગવે ને, તે પણ ક્ષયોપશમ તરીકે કહેવાય છે. ઓકે. આ ત્રણ વસ્તુ આપણે છે. હવે આ ત્રણે ત્રણ જે છે ને સમ્યક્તમાં લાગુ પડે છે. મુખ્યતઃ આની અંદર ત્રણ પ્રકારના જે સમ્યક્ત છે એ ત્રણે ત્રણ પ્રકારના સમ્યક્ત. સમ્યક્ત થવા માટે જે એની અંદર 7 એવા કારણો છે, કયા? જેને દર્શન સપ્તક તરીકે કહેવાય. આ દર્શન સપ્તકને જો દબાવી દીધા હોય, જેના કારણે આત્મામાં મેલનો ઉદય નથી, જેમ ફટકડી નાખવાથી શું થાય છે? મેલ નીચે બેસી જાય છે, દબાવી દીધા છે. તે જ પ્રમાણે એવો ભાવ જે આ દર્શન સપ્તકને એવી રીતે દબાવી દીધા છે કે જેનો ઉદય ન હોય, તે સમયે જે સમ્યક્ત થાય એ સમ્યક્ત કોના કારણે પ્રાપ્ત થયો? દબાવવાના કારણે પ્રાપ્ત થયેલો છે. તો તે શું છે? ઉપશમ છે. એવા છે જે દર્શન સપ્તકને છાયે સાથે સાથને નાશ જ કરી દીધા છે, જેનો એવા ઉદયમાં આવવાનો કોઈ સંભાવના જ નથી. તો એક ક્ષય દ્વારા પ્રાપ્ત થયો, તો એને શું કહેવાય? ક્ષાયિક સમ્યક્ત કહેવાય. અને ત્રીજા નંબરનો જે છે ક્ષયોપશમ. આ દર્શન સપ્તકમાંથી
માત્ર એક સમ્યક્ત મોહનીય ભોગવતા હોય, સમ્યક્ત ભોગવતા એટલે કે એનો ક્ષય થાય ચાલતું હોય, બાકીનો છ નો ઉપસમ કરેલો હોય તો પણ તેને શું કહેવાય? છયોપસમ તરીકે કહેવાય છે. છયોપસમ એક સમ્યક્ત. અથવા તો જે મિથ્યાત્વ મોહનીયના દલિકોને જ સમ્યક્ત મોહનીય કે મિશ્ર મોહનીય સ્વરૂપે ભોગવવું તેને પણ શું કહેવાય? છાયોપસમિક. એનો પણ તે સમયે એ થાય છે. એટલે છય અને ઉપસમ દ્વારા બંનેની ક્રિયા દ્વારા થતો જે સમ્યક્ત તે છાયોપસમિક સમ્યક્ત આમ 3 પ્રકારે પણ થઈ શકે છે. જી ગુરુજી. ઓકે. સર તમે 8 પ્રકારના જ્ઞાન કીધા એ કયા? 8 પ્રકારના જ્ઞાનની અંદર 5 જ્ઞાન આપણે યાદ છે. હા હા 5 જ્ઞાન અને 3 અજ્ઞાન. હવે પ્રશ્ન થાય કે અજ્ઞાનને કેમ જ્ઞાનમાં ગણવાનું? એવો પ્રશ્ન થાય ને. પણ આની અંદર જ્ઞાન એટલે શું? તો જ્ઞાનનું વ્યાખ્યા પહેલા જ આપણે કીધું, જેના વડે જાણાય તે જ્ઞાન. અજ્ઞાન એટલે શું? બોલો, અજ્ઞાન એટલે શું? જે વસ્તુ જે સ્વરૂપે છે તે સિવાય વિપરીત વિપરીત જ્ઞાન. આપણે શું કે જ્ઞાન છે પણ કેવું વિપરીત? અજ્ઞાન નો એની અંદર અનો અર્થ નહીં પણ વિપરીત કરવાનો છે, વિરુદ્ધ કરવાનો છે. અનો અર્થ શું કરવાનો છે? વિરુદ્ધ. એટલે વિપરીત વાળું જે જ્ઞાન તે અજ્ઞાન. તો એ તો જ્ઞાન તો છે ને, ભલે એ વિપરીત સ્વરૂપે હોય. એટલે જ એ 5 જ્ઞાન અને 3 અજ્ઞાન. તો કોને હોય છે? તો આ જે છે એ મિથ્યા દૃષ્ટિને હોય, અને આ ઉપરવાળો જે છે તે સમ્યક દૃષ્ટિ વાળાને હોય છે. સર 3 અજ્ઞાન કયા? પણ 3 અજ્ઞાન કયા? મનોપર્યમ અને કેવલ તે સમ્યક્ત વાળાને જ હોય. બાકી 3 એ 3 જે જ્ઞાન છે એ બંનેને હોઈ શકે છે. એટલે 3 કયા આવી શકે? મતિ, શ્રુત અને અવધિ. મતિ, શ્રુત અને અવધિ. હા, અવધિ અજ્ઞાન એને જ વિભંગ જ્ઞાન તરીકે કહેવાય. ઓકે, હવે આપણે જઈએ. હા બોલો સર. દર્શન સપ્તકમાં શું આવશે? દર્શન સપ્તક ની અંદર દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને અનંતાનુબંધી ચતુષ્ક. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ કઈ કઈ? સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય. અને અનંતાનુબંધી ચતુષ્ક. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. ઓકે સર. ઓકે. હવે આ 6 કહે છે એ 6 ને જીવનું લક્ષણ તરીકે કહેવાય. આ 6 એ જીવનું લક્ષણ છે. તો જીવનું લક્ષણ, સૌથી પહેલા લક્ષણ કોને કહેવાય એ અર્થ આપણે જોઈએ. જેનામાં વિશેષ ગુણ હોય તે લક્ષણ તરીકે કહેવાય. વિશિષ્ટ ગુણ વાળો જે યુક્ત, વિશિષ્ટ ધર્મથી જે યુક્ત હોય તે લક્ષણ તરીકે કહેવાય છે તેને. જે એનામાં જ હોય, બીજે ક્યાંય ન હોય. લક્ષણ બનાવવા માટે ખાસ એટલું ધ્યાન રાખવાનું, જેમાં 3 દોષ ન હોવું જોઈએ. આ 3 દોષને કહીએ છીએ. આ 3 પ્રકારના દોષ છે. એક છે અતિવ્યાપ્તિ, સેકન્ડ નંબર અવ્યાપ્તિ અને ત્રીજા નંબર અસંભવ. એના પહેલા કીધું હતું અતિવ્યાપ્તિ, અર્થાત જેનામાં ઘટાડવું હોય ને એ લક્ષ્ય સિવાય બીજે પણ જો વ્યાપ્ત હોય. વ્યાપ્ત એટલે મળવું. લક્ષ્ય એટલે શું અને લક્ષણ એટલે શું? બોલો, લક્ષ્ય કોણ કહેશે? લક્ષ્ય એટલે આપણે ગણિતની અંદર ક્યારેક દાખલા કરીએ છીએ ને, પ્રમાણિત કરવાનો હોય તો પહેલા તમે શું કરો છો? એક લક્ષ્ય સાધો છો. હા. પ્રમાણિત કરવા માટે આપણે જેમ કે લગભગ તો ગણિતની અંદર ઘણા બધા આવતો હતો કે સમરૂપતા સમજાવવાનું છે. સમરૂપતા, તો સમરૂપતા સમજાવવા માટે શું કરશો? પહેલા ત્રિકોણ ABC આ પ્રમાણે છે, એનો એ કોણ 90 ડિગ્રી છે, આ પ્રમાણે આપણે કરતા હતા. હા. તો એની અંદર જે સાધવાનું હોય અથવા જેનામાં સાધવાનું હોય તે લક્ષ્ય તરીકે કહેવાય. સાધવાનું હોય તેને શું કહેવાય? લક્ષ્ય તરીકે કહેવાય છે. હવે આપણે કોઈ પણ વસ્તુ જેમ કે ગાયનું લક્ષણ બનાવવું હોય તો કોની અંદર આપણે ઘટાડવાનું છે?
ગાય પશુ ઉપર ગાય ગાય ઉપર બરાબર. તો ગાય એ શું બને? ગાય એ લક્ષ્ય બની જાય. પછી કે લક્ષ્ય સિવાય બીજે ક્યાંય એ ગુણ વ્યાપ્ત ન હોય એવું કરવાનું છે. લક્ષ્ય સિવાય બીજે ક્યાંય જો એને લક્ષ્ય સિવાય પણ બીજે ક્યાંય જો એના સિવાય પણ જો વ્યાપ્ત હોય તો તેને શું કહેવાય? અતિવ્યાપ્તિ તરીકે કહેવાય. એનાથી અધિક એટલે શું કે ગાય સિવાય બીજી જગ્યાએ પણ એનો ઉદાહરણ તરીકે મળતો હોય. આપણે ગાયનું લક્ષણ બનાવવું હોય તો કોઈ એવું કીધું કે શિંગડા વાળો જે હોય તેને શું કહેવાય? ગાય કહેવાય. પશુ જોઈએ. શિંગડા વાળો જે કહેવાય તેને આપણે આ પ્રમાણે કે શિંગડા વાળો જે હોય તેને ગાય કહેવાય. આ પ્રમાણે કરીએ તો જે ગાય માત્ર શિંગડામાં છે કે શિંગડા એ ગાય સિવાય પણ બીજે પશુમાં પણ હોઈ શકે છે? બીજા પશુમાં પણ હોય એટલે હરણમાં હોય છે, બકરીમાં હોય છે, પછી ઘેટા વગેરેમાં પણ હોય છે. એટલે શું થયું? એ ગાય સિવાય પણ અતિરિક્ત એટલે એ સિવાય પણ બીજે બધે પણ વ્યાપ્ત છે, જોવા મળે છે. માટે આ કેવો દોષ થઈ ગયો? અતિવ્યાપ્ત દોષ. અતિવ્યાપ્તિ. સેકન્ડ નંબરનો કહે છે અવ્યાપ્તિ. અવ્યાપ્તિ એટલે એની અંદર સંપૂર્ણ જે જાતિનો ગાયનું ઉદાહરણ લઈએ તો ગાયની અંદર પણ સંપૂર્ણ એવા બધા જ ગાયોમાં એ જો લક્ષણ ન હોય તો, જેમ કે ગાયની અંદર એક ઉદાહરણ તરીકે આપણે કહીએ લાલ લાલ કલરનો જે હોય તેને ગાય કહેવાય. એ પ્રમાણે કહીએ તો શું થાય? ગાય લાલ જ હોય એવું બની જાય ને. એ સિવાય પણ ગાયનો કલર જોવા મળે છે કે નહીં? બ્લેક કલરનો, વ્હાઈટ કલરનો, બ્લેક વ્હાઈટ બરાબર. એટલે એનો અર્થ શું થયો? ગાયને દરેક ગાય જાતિમાં પણ સંપૂર્ણ ગાય જાતિમાં પણ એ વ્યાપ્ત નથી થયો. સંપૂર્ણ ગાય જાતિમાં પણ આ લાલ કલર જ હોય એવું મળે છે? કેટલાક અંશની અંદર જ મળે છે. તો એવા જો હોય તો તેને શું કહેવાય? જે પોતાના જાતિમાં પણ ઘટતું ન હોય તો તે શું કહેવાય? એટલે કે કેટલાક અંશે ઘટે છે, સંપૂર્ણ ઘટતું ન હોય તો તે અવ્યાપ્તિ. અને ત્રીજા નંબરનો એવા છે જે એમાં જ ઘટતું ન હોય, લક્ષની અંદર જ જે ઘટતું ન હોય તે અસંભવ છે. જેમ કે કહીએ કે એક ખુરત્ત, એક ખુરી. ખુરી એટલે શું? ગાયના પગને નીચે છે ને, ગાયના પગને નીચે બ્લેક કલરના બે હોય છે. એક ખુરીની અંદર શું હોય? એ બે ભાગે ફાડેલા હોય છે. એટલે ગાયને કેટલા ખુરી હોય? બે ખુરી હોય. હવે કોઈ કહે એક ખુરી, તો એક ખુરી વાળા ગાય હોય જ નહીં એવું બની શકે? જે લક્ષમાં જ ઘટતું ન હોય તો તેને શું કહેવાય? અસંભવ. એટલે એવા ત્રણ આ દોષ છે. લક્ષણના આવા ત્રણ દોષથી રહિત લક્ષણ બનાવવું જોઈએ. જેમાં આ ત્રણ દોષ ન હોય તેવું એક લક્ષણ બનાવવાનું, જે લક્ષ્ય સિવાય બીજે ક્યાંય ઘટતું ન હોય. એવા તમે 2-4 પશુના લક્ષણ બનાવીને લાવજો. નેક્સ્ટ ક્લાસે આપણે જોશું. નમો નમો. પ્રણામ. પ્રણામ ગુરુજી.